જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રત્નાવાપી. આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કર્યું છે, રાસાયણિક બંધન અને આણ્વીય રચના. અને એની અંદર અત્યાર સુધી આપણે નિયમ નિસ્ભાર કેવી રીતે ગણાય તે જોઈ ગયા. લાસ્ટ વિડીયોમાં આપણે આયનીય બંધ વિશે જોઈ ગયા હતા. એના પહેલાં મેં તમને સહસંયોજક બંધ શું છે, કેવી રીતે બને તે સમજાવ્યું હતું. અને લાસ્ટ આપણે સંસ્પંદન સૂત્ર જોયા હતા. ચલો આજે આપણે એની આગળનો ટોપિક જોઈએ, અને એ છે ટોપિક નંબર 4.3.6 કે જેનું નામ છે બંધની ધ્રુવીયતા. તો આ ચેપ્ટરની અંદરથી જે 5 માર્કનો ક્વેશ્ચન છે, તો આ પહેલો ક્વેશ્ચન એવો આવ્યો જે તમને 5 માર્ક્સનો જે સેક્શન હોય છે એની અંદર પૂછી શકાય. ટૂંક નોંધ લખો બંધની ધ્રુવીયતા. અથવા નાના નાના 2 કે 3 માર્ક્સમાં જો પૂછવું હોય તો કેવી રીતે લખવાનું એવું તમને સમજાવું છું. બંધની ધ્રુવીયતા એટલે શું તે જુઓ. તો આપણને ખબર છે કે 100% આયનીય બંધ અથવા તો સહસંયોજક બંધ જે છે એ જે કલ્પના છે એક આદર્શ પરિસ્થિતિ કહેવામાં આવે. પણ વાસ્તવમાં તમે જોશો તો કોઈ પણ બંધ સંપૂર્ણ આયનીય અથવા સહસંયોજક હોતો નથી. ખ્યાલ આવ્યો શું કીધું? તેવું કેમ થાય છે? તો આપણે થોડા ઉદાહરણ દ્વારા જોઈએ. સૌથી પહેલાં હું શબ્દ લખીશ નંબર 1, સમકેન્દ્રીય અણુ. જ્યારે સમકેન્દ્રીય અણુ હોય એની અંદર જે સહસંયોજક બંધ બને, અથવા તમે એવું કહી શકો સમાન કેન્દ્ર ધરાવતા અણુ. તો એની અંદર શું થાય તો હું તમને 2-3 ઉદાહરણ દ્વારા સમજાવું. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે લઈએ H2N2Cl2O2. હવે જ્યારે તમે એની અંદર જે સહસંયોજક બંધ બને છે જોશો, તો દાખલા તરીકે H2 લઈ લીધા, તો એની અંદર હાઇડ્રોજન અને હાઇડ્રોજન બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. હવે મેં તમને આગલા ચેપ્ટરમાં શીખવાડ્યું હતું, લાસ્ટ ચેપ્ટરમાં, કે હાઇડ્રોજન બંને સરખા કેન્દ્ર ધરાવવાના સમકેન્દ્રીય, તો સહિયારું ઇલેક્ટ્રોન કોના તરફ વધારે આકર્ષાયેલું રહે એવું જો હું તમને પૂછું, તો આની અંદર તો બંનેના કેન્દ્ર સમાન હોવાના. તો એના કારણે આ જે સહિયારું ઇલેક્ટ્રોન છે બંનેના તરફ સરખા પ્રમાણમાં આકર્ષાયેલું રહે. એટલે કે સમકેન્દ્રીય અણુની બાબત જ્યારે આવશે તો જે બંધ બનવાનો, હું એના માટે શબ્દ વાપરીશ, એ બંધ હશે અધ્રુવીય. એટલે કે ઇલેક્ટ્રોન લઈને ઋણ વીજભાર ધન વીજભાર બનાવે એવું આમાં થશે નહીં ધ્રુવીયતાની બાબતમાં. ચલો હવે આપણે લઈએ વિષમ કેન્દ્રીય અણુ. તો હવે હું તમને સમજાવું છું વિષમ કેન્દ્રીય અણુની બાબતમાં શું છે બંધની ધ્રુવીયતા. વિષમ કેન્દ્રીય અણુની અંદર આપણે ઉદાહરણ લઈએ HF. આપણને ખબર જ છે HFની અંદર જો મારે સહસંયોજક બંધ બનાવવો હોય તો કેવી રીતે બતાવાય, તો હાઇડ્રોજન અને ફ્લોરિન. ફ્લોરિનની અંદર સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે આ હાઇડ્રોજન સાથે શું કરશે, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, કારણ કે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે. હવે સમકેન્દ્રીય નથી, વિષમ કેન્દ્રીય છે, અને આ બંનેની અંદર જે ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે. તો આની બાબતમાં તો સરખા ભાગે વહેંચાયેલું હતું, પણ જ્યારે વિષમ કેન્દ્રીય અણુ આવશે તો આ જે સહિયારું ઇલેક્ટ્રોન છે કોના તરફ વધારે આકર્ષાયેલું રહે, અથવા કોણ પોતાના તરફ ખેંચી રાખવા પ્રયત્ન કરે, તો ફ્લોરિન રાખશે. અને એના જ કારણે ફ્લોરિન ઇલેક્ટ્રોન યુગ્મ પોતાના તરફ ખેંચી રાખવા પ્રયત્ન કરે એટલે એના ઉપર માઇનસ વીજભાર, અને હાઇડ્રોજન આપે એટલે એના પર શું આવે, પ્લસ વીજભાર. અને આ જે બંધ બનશે એને આપણે કહીશું ધ્રુવીય બંધ. ખ્યાલ આવશે? અને આમ થવાના કારણે આ જે HFનો અણુ છે એની અંદર દ્વિધ્રુવીય લાક્ષણિકતા ઉદ્ભવે. ખ્યાલ આવે? અહીંયા પ્લસ વીજભાર આવ્યો, અહીંયા માઇનસ, કારણ કે સહિયારું ઇલેક્ટ્રોન પોતાના તરફ ખેંચ્યું. તો આ દ્વિધ્રુવીય લાક્ષણિકતા ઉત્પન્ન થવાના કારણે જે બંધ બનવાનો એને શું કહેવાય, ધ્રુવીય બંધ. અને એને જ આપણે બંધની ધ્રુવીયતા કહીશું. હવે મેં તમને અત્યાર સુધી શીખવાડ્યું છે
કે જ્યારે બંને બાજુ એરો હોય તો એ સંસ્પંદન સૂત્રનું નિર્દેશન કરશે, તો જ્યારે બંધની ધ્રુવીયતાનું નિરૂપણ કરવું હોય તો તમારે ક્રોસ અને તીરનું સાઇન બરાબર ધ્યાનથી જોજો. ક્રોસ અને તીરનું સાઇન તો જે પરમાણુએ સહિયારું ઇલેક્ટ્રોન લઈ લીધું છે એના તરફ શીર્ષ એટલે તીરનો શીર્ષ ભાગ રહે એ રીતે નિર્દેશિત કરવાનો. એટલે આની અંદર મારે બંધની ધ્રુવીયતા દર્શાવી હોય તો હું અહીંયા ગાડીથી એરો બતાવીશ ક્રોસ અને કોના તરફ બતાવીશ? ફ્લોરિન તરફ. ખ્યાલ આવ્યો? એટલે જ્યાં ગાડી પણ તમને આ રીતનો એરોનું નિર્દેશન કર્યું હોય તો એ બંધની ધ્રુવીયતાનું નિરૂપણ કરશે. ખ્યાલ આવશે? અને આ જે દ્વિધ્રુવીય લાક્ષણિકતા ઉદ્ભવશે એ ડી/, એકમમાં મપાય અને ડી/, એકમમાં ચુંબકીય ચાક માત્રા અથવા તમે એને દ્વિધ્રુવીય ચાક માત્રા કહી શકો. અને એ જે 1 ડી/, એકમમાં મપાય છે એની વેલ્યુ છે 3.33564 × 10⁻³ કુલમ × મીટર. ખ્યાલ આવશે? દ્વિધ્રુવીય લાક્ષણિકતાનું મૂલ્ય કેટલું છે તો આ રીતે તમે વિષમ કેન્દ્રીય અણુની અંદર બંધની ધ્રુવીયતાનું નિરૂપણ કરી શકો. તો આ એક હાઇલાઇટ કરી દો વેલ્યુ. અને તમારે જ્યારે મ્યુ ગણવું હોય તો એનું સૂત્ર આપ્યું છે વીજભાર Q ગુણ્યા એની અંદર આવશે અલગીકરણ અંતર, અને અંતર છે એટલે આર આવવાનું. તો આ સૂત્ર પણ ખાસ ધ્યાન રાખજો. જે મ્યુ તમારે ગણવું હોય એને જ આપણે કહીશું દ્વિધ્રુવીય લાક્ષણિકતા. તો એ તમારું સૂત્ર છે Q × અલગીકરણ અંતર, અને એ જે ડી/, એકમમાં મપાય એની વેલ્યુ તમને કુલમ × મીટરમાં આપી દીધી. ચલો હવે આપણે જોઈએ બહુપરમાણીય અણુમાં કેવી લાક્ષણિકતા ધરાવે. તો હવે આપણે તમે તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે નામકરણ અલગ કરી શકો. બહુપરમાણ્વીય અણુ, તો જ્યાં તમને વિષમ કેન્દ્રીય અણુ લખીને આપ્યું છે અહીંયા અધ્રુવીય લખ્યું ત્યાં તમે ધ્રુવીય લખી શકો, દ્વિધ્રુવીય પણ લખી શકો, કારણ કે અહીંયા તમને મેં સમજાવ્યું જ છે. બહુપરમાણીય અણુની અંદર આપણે સૌથી પહેલાં ઉદાહરણ લઈએ H2O. અને H2Oની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું છે અને બંધ ધ્રુવીય છે કે નહીં એનું નિર્દેશન કરીએ. તો તમારું જે પાણી છે એના અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે આ રીતે ભાગીદારી થઈ છે. તે સિવાય આ જે ઓક્સિજન છે એની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ચલો હવે આ વિષમ કેન્દ્રીય પરમાણુ મેં તમને દર્શાવ્યો એની અંદર સહિયારું ઇલેક્ટ્રોન જો કોના તરફ વધારે આકર્ષાયેલું હોય એમ પૂછું તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે. એટલે આ જે સહિયારું ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન તરફ વધારે આકર્ષાયેલું રહે, એટલે આ હાઇડ્રોજન છે એના ઉપર +Δ +Δ. અહીંયા ગાડીનું પણ સહિયારું ઇલેક્ટ્રોન જે છે એ આ ઓક્સિજન તરફ વધારે આકર્ષાયેલું રહેવાનું, અને એના કારણે અહીંયા શું આવવાનું? -2Δ. તો આ જે બંધ બનવાનો એ ધ્રુવીય બનવાનો, અને એનું નિર્દેશન આપણે આ રીતે કરશું. ખ્યાલ આવે છે? હવે તમે 2 નદીઓના સંગમ સ્થાન જોયા જ હશે. અલગ અલગ દિશામાંથી આવે છે, પછી એક દિશામાં થઈ જાય છે. તો આની અંદર તમને દ્વિધ્રુવીય ચાક માત્રાનું નિરૂપણ આ રીતે કરીને આપ્યું છે. જુઓ, તો એનો મિનિંગ કેમ એ રીતનો થયો તે ખ્યાલ આવ્યો. અને જ્યારે તમે પાણી માટે મ્યુનું વેલ્યુ જોશો તો એ છે 1.85 ડી/. ખ્યાલ રહેશે? હવે આપણને ખબર છે 1 ડી/, બરાબર કેટલી વેલ્યુ છે? આટલી. તો આટલા ડી/, બરાબર કેટલા? એટલા વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આવશે 1.85 × 3.33564 × 10⁻³ કુલમ × મીટર. અને જ્યારે તમે એનો ગુણાકાર કરશો તો વેલ્યુ આવશે 6.17 × 10⁻³ કુલમ × મીટર. તો આ રીતે બહુપરમાણીય અણુમાં તમે એનું નિર્દેશન કરી શકો. ખ્યાલ આવ્યો? ચલો હજુ આગળ જાઓ. આપણે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે BeF2. ચલો એની અંદર આપણે જોઈએ બંધની ધ્રુવીયતાનું નિરૂપણ. બેરિલિયમ કેન્દ્રસ્થ પરમાણુ આવવાનો. બેરિલિયમની સંયોજકતા કોષમાં 2 ઇલેક્ટ્રોન છે. હવે તો તમને ખ્યાલ આવી જ જશે, એટલે આપણે સીધું નિર્દેશન બતાવી દઈએ.
અને એક ફ્લોરિન છે એની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એટલે આ રીતે સહસંયોજક બંધ બનાવે છે. હવે જુઓ, આ જે સહિયારુ ઇલેક્ટ્રોન છે કોના તરફ વધારે આકર્ષાયેલું રહેશે? જેની વિદ્યુત ઋણતા વધારે હોય. તો અહીં બેરિલિયમ કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે આવવાની, એટલે એના ઉપર આ સહિયારુ ઇલેક્ટ્રોન વધારે આકર્ષાયેલું રહે. એટલે અહીંયા માઇનસ ડેલ્ટા, અહીંયા માઇનસ ડેલ્ટા આવશે. અહીંયા પણ સહિયારુ ઇલેક્ટ્રોન આકર્ષાયેલું રહે, એટલે અહીંયા આવશે +2 ડેલ્ટા. અને જે આ બંધ બનશે એ ધ્રુવીય બંધ બનશે. અને આપણે એનું નિર્દેશન ક્રોસ સાઇનમાં શેડ્સ વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ રહે એ રીતે નિર્દેશિત કરીએ. હવે આની ચુંબકીય ચાક માત્રાનું જ્યારે નિરૂપણ કરવા કહેવામાં આવે તો એક જાય છે જમણી બાજુ, બીજું જાય છે ડાબી બાજુ. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એની જે ચાક માત્રા છે એને શું કરશે? રદ કરશે. તો ખાસ ધ્યાન રાખજો, આના માટે મ્યુની કિંમત કેટલી આવશે? 0.0 ડી/. ખ્યાલ આવશે? તો મલ્ટિપલ ચોઇસ અથવા 1 માર્કમાં સવાલમાં એવું બી પૂછી શકાય કે જેની ચાક માત્રાનું મૂલ્ય 0 હોય એવા ઉદાહરણ બતાવો, અથવા 4 મલ્ટિપલ ચોઇસ આપી દે અને તમને પર્ટિક્યુલર વેલ્યુ પૂછી શકે. ચલો હજુ આગળ જાઓ. ત્રીજું ઉદાહરણ લઈએ આપણે, BF3. બોરોન છે અને એની સાથે 3 ફ્લોરિન જોડાયેલા છે, એટલે અહીંયા ગાડી બોરોન છે. પછી તમે એના આકાર ભણશો તો 3 ફ્લોરિન એની સાથે આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવશે, અને એક ફ્લોરિન આ રીતે છે. ચલો, જેવું મેં તમને આમાં શીખવાડ્યું એવું તમને આની અંદર પૂછું તો મને કહો, સહિયારુ ઇલેક્ટ્રોન કોના તરફ વધારે આકર્ષાયેલું રહે? તો ફ્લોરિન તરફ રહેવાનું. અને એના જ કારણે આ જે છે ફ્લોરિન તરફ વધારે આકર્ષાયેલું રહેશે, એટલે આ ટાઈપનું આવશે. તો તમે પાણીની અંદર જોઈ ગયા છો, પરિણામી આ દિશામાં જાય છે, તો આનું આ જે હશે તો આ દિશામાં તમારું ઓલરેડી ફ્લોરિન છે, તો એની વિરુદ્ધ દિશામાં આ રીતનું રહેવાનું. એટલે અહીંયા જ્યારે તમે પરિણામી ચાક માત્રા જોશો તો એક આ રીતનું છે અને એક આ રીતનું થશે, આ બેના કારણે. અને એના કારણે એની પણ દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એનું મૂલ્ય કેટલું આવશે? 0.0 ડી/. તો આ ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલાં મેં તમને બંધની ધ્રુવીયતા શું છે એની વ્યાખ્યાના સંદર્ભમાં સમજાવ્યું. હવે તમને ઓછા માર્કમાં પૂછાય તો તમારે ઓછા ઉદાહરણ લખવાના, અથવા આની અંદર તમને 3 ઉદાહરણ આપ્યા છે, 2માં μ0 આવ્યું તો એમાંથી કોઈ બી એક ઉદાહરણ લેવાનું અને સમજાવવાનું. હવે મેક્સિમમ ટાઈમ આ ટૂંકનોંધમાંથી જે સવાલ પૂછાયો છે એ હું તમને સમજાવું છું. આ ચાક માત્રાવાળું વેલ્યુ તમે હાઇલાઇટ કરી દીધી હશે, મારે રફ કરવી પડશે. તો ખાસ ધ્યાન રાખજો, બંધની ધ્રુવીયતામાં સૌથી ઇમ્પોર્ટન્ટ કમ્પેરિઝન છે એમોનિયા અને NF3. મલ્ટિપલ ચોઇસ લો, ગમે તે નાના સવાલ લઈ લો, 2 માર્કના 3 માર્કમાં, એની અંદર આ બંનેની કમ્પેરિઝન પૂછી છે. ચલો સૌથી પહેલાં આ રીતનું એમાં નિરૂપણ બતાવી દઈએ. તો બંનેની અંદર નાઇટ્રોજન છે, નાઇટ્રોજનની સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન, એટલે બંને પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેવાના, સેમ રચના આવવાની. ચલો આ હાઇડ્રોજન છે એને આપણે આ રીતે બતાવી દીધો, એની સામે 3 ફ્લોરિન છે એને આપણે આ રીતે બતાવીએ. હવે ત્યાં તમને વેલ્યુ લખીને આપી છે, જુઓ. જે NF3 છે એની વેલ્યુ છે 0.8 × 10⁻30 કુલમ ઇન્ટુ મીટર, જ્યારે એમોનિયા છે એની છે 4.90 × 10⁻30 કુલમ ઇન્ટુ મીટર. ચલો હવે આની અંદર બંધની ધ્રુવીયતા સમજાવીએ. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એના કમ્પેરિઝનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ હોવાનું, તો સહિયારુ ઇલેક્ટ્રોન આના તરફ વધારે આકર્ષાયેલું રહેવાનું, નાઇટ્રોજન તરફ. ખ્યાલ આવે છે? અને ફ્લોરિનની અને નાઇટ્રોજન આ બંનેના કમ્પેરિઝનમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, એટલે સહિયારુ ઇલેક્ટ્રોન કોના તરફ વધારે આકર્ષાયેલું રહેવાનું? ફ્લોરિન તરફ. અને એના જ કારણે આ જે નાઇટ્રોજન છે એના ઉપર +3 ડેલ્ટા આવવાનું, -3 ડેલ્ટા આવશે, અને અહીંયા +ડેલ્ટા, કારણ કે ઇલેક્ટ્રોન આપે છે.
એવું આની બાબતમાં માઇનસ ડેલ્ટા આવશે, અહીંયા માઇનસ ડેલ્ટા, ત્યારે અહીંયા શું આવશે +3 ડેલ્ટા. ચલો હવે જુઓ, બંનેમાં એક એક અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મની પેર રહે છે. બંનેની અંદર મેં તમને નિરૂપણ સમજાવ્યું. તો સવાલ આ રીતનો પૂછાય, ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાના મૂલ્ય કરતાં વધુ હોવા છતાં NF3ની જે દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય છે, દ્વિધ્રુવીય, એનું મૂલ્ય NH3ના મ્યુના મૂલ્ય કરતાં ઓછું કેમ છે? સવાલ શું કીધો તે ખ્યાલ આવ્યો? ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે તો એની અંદર એના મ્યુની વેલ્યુ કેવી આવી જોઈએ? વધારે આવી જોઈએ. તો આ તો એવું કહે છે કે જે NF3 છે એનું મૂલ્ય ઓછું છે. ચલો વિચાર કરો, આવું કેમ થયું? તમને જે દિશા બતાવી છે એના આધારે તમે એનો જવાબ આપી શકો. જુઓ, આની અંદર આ જે અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ છે એની પણ ચાક માત્રાનું મૂલ્ય આવશે. તો એનું જે દિશા છે, જુઓ, આ અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મની દિશા છે. તો અહીં એમોનિયાની જે ચાક માત્રાની દિશા છે અને અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મની દિશા છે તે જુઓ એક જ દિશા તરફ છે, બધા એક દિશામાં જાય છે. જ્યારે આની અંદર નાઇટ્રોજનની જે ચાક માત્રાનું દિશા આપણે બતાવી તે નીચેના તરફ છે અને અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મને કારણે જે અસર થાય છે એ કયા તરફ જાય છે? ઉપર તરફ. એટલે પરસ્પર જે વિરોધાભાસ છે એના કારણે એની જે ચાક માત્રાનું મૂલ્ય આવવાનું દ્વિધ્રુવીય, એના મૂલ્યમાં શું કરવાનો? ઘટાડો કરવાનો. ખ્યાલ આવશે? તો જ્યારે કમ્પેરિઝનવાળા સ્ટેટમેન્ટવાળા સવાલ પૂછાય તો દિશા એક જ તરફ, દિશા અલગ અલગ તરફ, એ મેઇન રીઝન હશે. તમને મલ્ટિપલ ચોઇસમાં વેલ્યુ પૂછી શકાય. કંઈ ના કીધું હોય એને 3 માર્કની ટૂંકનોંધ પૂછી હોય તો તમે લિમિટેડ ઉદાહરણ એ રીતના બતાવી શકો. પણ એવું ના થાય કે એકલા વિષમ કેન્દ્રીય તમે બતાવી દીધા અથવા એકલા સમકેન્દ્રીય બતાવી દીધા. 3નું એક એક ઉદાહરણ લેવાનું, સમકેન્દ્રીય, વિષમ કેન્દ્રીય અને બહુપરમાણીય અણુ. અને આ તો ઓલરેડી સ્વાધ્યાયમાં તમારો સવાલ જ છે કમ્પેરિઝનનો, તો એની અંદર તમે એને આ રીતે યાદ રાખી શકો. ખ્યાલ આવ્યો? આખી ટૂંકનોંધ શું છે? 5 માર્કના સવાલમાં પૂછાય તો તમારે બધું જ નિર્દેશિત કરવું પડે. તો આ રીતે તમે બંને ધ્રુવીયતા સમજાવી શકો. જો આ તમે એ નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો, આપણને ખબર છે કે જેમ આયનીય બંધ કંઈક અંશે સહસંયોજક લાક્ષણિકતા ધરાવે એ જ રીતે સહસંયોજક બંધ હશે એ કંઈક અંશે આયનીય લાક્ષણિકતા ધરાવશે. તો એના માટે તમને આયનીય બંધની આંશિક સહસંયોજકતા લાક્ષણિકતાના 3 મુદ્દા આપ્યા છે. એના સ્ટેટમેન્ટ ખાસ ધ્યાન રાખજો. તો આપણને ખબર જ છે, મેં તમને NaClનો આકાર કરાવ્યો હતો તો ત્યાં મેં તમને સમજાવ્યું હતું કે જનરલી ધન આયનનું કદ નાનું હોય છે, ઋણ આયનનું કદ કેવું હોય છે? મોટું હોય છે. તો જ્યારે ધન આયનનું નાનું કદ હોય અને ઋણ આયનનું મોટું કદ હોય તો આ હાઇલાઇટ કરજો, આયનીય બંધમાં વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવશે. ખ્યાલ આવ્યો? અને જેમ ધન આયન પર વધારે ધનભાર હોય, જે મેઇન છે તે જ વસ્તુ છે, તો એની અંદર પણ આયનીય બંધની જે સહસંયોજક લાક્ષણિકતા હશે એ વધારે હશે. હવે ધન આયન અને ઋણ આયનના કદ તમારા સરખા હોય ત્યારે એવું કીધું. તો તમને 2 ઉદાહરણ આપ્યા છે. નંબર 1, સમાન કદ અને ભાર ધરાવતા તમારા ડી વિભાગની અંદર જે સંક્રાંતિ ધાતુ આયન છે એમાં સંક્રાંતિ ધન આયનની અંદર જેમ સંક્રાંતિ ધન આયનો કે જેની ઇલેક્ટ્રોન રચના, હવે આ ધ્યાન રાખજો, n-1d⁻n NH0 હોય તે, આ શબ્દ મેઇન સમજો. શું કીધું? સંક્રાંતિ ધન આયનમાં જેની ઇલેક્ટ્રોન રચના n-1d⁻n NH0 હોય તે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધધાતુ, પણ એવા આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધધાતુ કે જેની ઇલેક્ટ્રોન રચના એટલે એમાં આવેલા જે તત્વોની ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કેવી હોય? NH2np6 હોય તેના કરતાં વધારે ધ્રુવીકરણ પામે. કોણ? તો આ જે સંક્રાંતિ ધન આયનમાં આ ઇલેક્ટ્રોન રચના ધરાવે એ.
ખ્યાલ આવી ગયો બંને સ્ટેટમેન્ટ શું છે? તમે એને આ રીતે યાદ રાખશો તો ઇઝીલી યાદ રહી જાય. અને આટલી બાબત પરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારી આ છે કે ધન આયનની જે ધ્રુવીભવન શક્તિ હોય છે અને ઋણ આયનની જે ધ્રુવીભવનીયતા હોય છે, આ બંને આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતાનું પ્રમાણ એટલે કે ટકાવાર પ્રમાણ હોય છે એ નક્કી કરે. તો ખ્યાલ આવી ગયું આયનીય બંધની આંશિક સહસંયોજક લાક્ષણિકતા શું છે? તો આ તમારે 2 માર્કની અંદર મેક્સિમમ પૂછી શકાય, એના માટે યાદ રાખવાનું છે. ચલો આ લખો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે એની આગળનો ટોપિક જોઈએ. ટોપિક નંબર 4.4 કે જે છે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણનો સિદ્ધાંત. તો આ સવાલ પણ આ એવો સવાલ છે જે 5 માર્કના સવાલની અંદર તમને પૂછી શકાય. તો આજે આપણે 5 માર્કના જે સવાલ છે એ જ જોઈએ છીએ. સંયોજકતા કોષ એટલે સૌથી બહારની કોષ, એમાં રહેલા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એના અપાકર્ષણનો સિદ્ધાંત. હવે એનું ઇંગ્લિશ નામ જુઓ, ધી વેલેન્સ સેલ. વેલેન્સ સેલ એટલે ખાલી કોષ આવે. ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી એટલે કે સંયોજકતા કોષની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે એની વચ્ચે જે અપાકર્ષણ થાય છે એનો સિદ્ધાંત. અને આ ઇંગ્લિશના જે ફર્સ્ટ આલ્ફાબેટ છે એને ભેગા કરીને સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંતને શોર્ટમાં ઓળખવામાં આવે VSEPR સિદ્ધાંત. એટલે હવે પછી આપણે આ જ શબ્દ વાપરશું VSEPR સિદ્ધાંત મુજબ. તો એનો મતલબ થશે જે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે એની વચ્ચે જે અપાકર્ષણ છે તે સિદ્ધાંત. તો સૌથી પહેલાં સાયન્ટિસ્ટના નામ યાદ રાખો. તો સિજ્વિક અને પોવેલ નામના સાયન્ટિસ્ટ હતા જેમણે સૌથી પહેલાં અપાકર્ષણનો સિદ્ધાંત વિકસાવ્યો. અને એને પુનઃ સુધારણા કોણે કરી, વ્યાખ્યાયિત કર્યો? તો નાયહોન્સ અને ગિલેસ્પી. તો આ તમે નામ હાઇલાઇટ કરી દેજો. તો 5 માર્ક્સમાં પૂછાય તો સૌથી પહેલાં કોણે પ્રસ્થાપિત કર્યો હતો તે સમજાવવાનું. હવે આ જે VSEPR સિદ્ધાંત છે એની અંદર તમને કેટલીક અભિધારણાઓ આપી છે. એટલે સવાલ આ રીતે બી પૂછાય, VSEPR સિદ્ધાંતની અભિધારણા લખો. તો તમારે આ સમજવાનું છે. ચલો સૌથી પહેલાં તમને કીધું છે અપાકર્ષણ. અને કોનું અપાકર્ષણ? તો સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. ઓલરેડી આના પહેલાં મેં તમને સમજાવ્યું છે કે જે અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન છે એ તો રક્ષિત છે. તો જે પણ જશે અથવા આવશે ક્યાં ગાડી બધી વસ્તુ થવાની? સંયોજકતા કક્ષકની અંદર જ થવાનું. તો ત્યાં આવશે કે જશે તો એની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મ હશે એમાં અપાકર્ષણ હશે. કેવી રીતે? અને આગળ મેં તમને શીખવાડ્યું કે જે લુઈસ રચના છે એના આધારે અણુના આકારની કોઈ માહિતી મળતી નથી. તો હવે તમારે અણુ કયો આકાર ધરાવે એ જો તમારે જોવું હોય તો તમે આ VSEPR સિદ્ધાંતના આધારે સમજી શકો. ખ્યાલ આવશે? તો એની અભિધારણામાં પહેલો સ્ટેટમેન્ટ કીધું જ એ રીતનું છે. તો તમને ઇઝીલી ખબર પડે એના માટે મેં સ્ટેટમેન્ટને આ ફોર્મમાં ફેરવ્યા છે. સવાલ પૂછાય તો આ રીતે નહીં, આખું સ્ટેટમેન્ટ તમારે લખવું પડે. તો સૌથી પહેલાં મેં તમને કીધું આના આધારે અણુનો આકાર નક્કી થાય. તો અણુનો આકાર જે સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અણુનો આકાર બનાવશે ત્યારે કેટલાક ઇલેક્ટ્રોન એવા હશે જે બંધ બનાવવામાં ભાગ લેશે અને કેટલાક ઇલેક્ટ્રોન યુગ્મ એવા હશે જે બંધ બનાવવામાં ભાગ લેશે નહીં. તો બંનેની સંખ્યા કેટલી છે એના આધારે મધ્યસ્થ પરમાણુની આસપાસના જે ઇલેક્ટ્રોન છે એના આધારે શું થાય? અણુનો આકાર નક્કી થાય. તો મેઇન પહેલું સ્ટેટમેન્ટ એ જ આપ્યું છે અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે ઇલેક્ટ્રોન યુગ્મ 2 ટાઈપના હોય, બંધકારક અને અબંધકારક. એની સંખ્યા પર આધાર રાખશે. કેવી રીતે? તો નેક્સ્ટ થિયરી જોશો ત્યાં સંખ્યાના આધારે આપણે આકાર નક્કી કરશું. ચલો એના પછી સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના. હવે હું તમને પૂછું કે ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાને આકર્ષે કે અપાકર્ષે? તો અપાકર્ષે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન બંને ઋણ વીજભારિત હોવાના. તો એમની વચ્ચે જે ઇલેક્ટ્રોન વાદળ હોય ઋણ વીજભારિત હોય એટલે ઓલરેડી એકબીજાને શું કરશે? અપાકર્ષણ કરશે. તો પછી આ ઇલેક્ટ્રોન યુગ્મને આપણે કલ્પના કરીએ કે અવકાશમાં જ્યારે ગોઠવાય તો એ ગોઠવણી કેવી રીતે હોય? ચલો તો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું.
કલ્પના કરો કે બે બહુ જ પ્રખ્યાત વ્યક્તિ છે, એકબીજાને એટલું બધું ધિક્કારે છે, પણ કોઈ એક ફંક્શનમાં એક જ સ્ટેજમાં પબ્લિકની સામે એમને બેસવાનું છે. બંને એકબીજાને ધિક્કારે છે, પણ પબ્લિકને એ લોકો એવું નહીં દેખાડશે કે અમે ધિક્કારીએ છીએ, તો સ્ટેજ પર બેસવા કહેશે તો કેવી રીતે બેસશે? જે ખુરશીઓ ગોઠવેલી હોય એમાં પાસ ગોઠવશે કે થોડા અંતરે બેસશે? તો વધારે અંતરે બેસશે અને એવું લાગશે કે એમની વચ્ચે અપાકર્ષણ કેવું છે? ઓછું. જે શબ્દ બોલી એમાં ખ્યાલ આવ્યો? તો એ જ લખીને આપ્યું છે. જુઓ, આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એકબીજાને અપાકર્ષે છે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય, આ બે શબ્દ હાઇલાઇટ કરો કે એમની વચ્ચેનું અપાકર્ષણ ઓછું અને અંતર કેવું રહે? મહત્તમ. તો અપાકર્ષણ ઓછું અને અંતર મહત્તમ કેમ શબ્દો વાપર્યો એ ક્લિયર થયું ઉદાહરણ દ્વારા? તો આ એની ત્રીજી અભિધારણા છે. ચોથી અભિધારણા, તો જે સંયોજકતા કોષ છે એને ગોળાકાર કલ્પવામાં આવે અને એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે કેવી રીતે? વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થયેલા હોય એ રીતે કલ્પવામાં આવે. હવે જ્યારે બહુબંધ હોય, એક કરતાં વધારે બંધ આવેલા હોય તો એને એકલ બંધ તરીકે ગણતરીમાં લેવામાં આવે. બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિયુગ્મ તરીકે લેવામાં આવે. એના પછી મેં તમને લાસ્ટ વિડીયોમાં થિયરી સમજાવી હતી સંસ્પંદન સૂત્ર. તો જ્યારે એક કરતાં વધારે સંસ્પંદન સૂત્ર હોય તો VSEPR સિદ્ધાંત કયા બંધારણને લાગુ પડવાનો? તો તમે સંસ્પંદન, જે પણ સંસ્પંદન સૂત્ર હોય એમાંથી કોઈ બી એકને VSEPR, જ્યારે 2 કે વધારે સંસ્પંદન રચના રજૂ કરો તો VSEPR નમૂનો કોઈ પણ રચનાને તમે લાગુ પાડી શકો. અને આ જે 7મો મુદ્દો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એન્ટ્રન્સ ટેસ્ટમાં એકવાર મલ્ટિપલ ચોઇસમાં ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણની ક્રિયાનો ઘટતો ક્રમ તમને પૂછ્યો હતો. એટલે સૌથી વધારે અપાકર્ષણ કોની વચ્ચે હોય? ચલો આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. અને પછી તમે ઉદાહરણ જોશો, ત્યાં તમે પાણીનું ઉદાહરણ જોશો તો પાણી એટલે H2O હોવાનું. એની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જેને બંધ બનાવવામાં જગ્યા મળી નથી. તો એની વચ્ચેના ખૂણાની વેલ્યુ તમને આપી છે 104.5 ડિગ્રી. પણ તમે સંકરણ ભણશો તો એની અંદર sp3 સંકરણ થાય છે અને જ્યારે sp3 સંકરણ થતું હોય તો ખૂણો હોય 109 અને 28 ડિગ્રીનો. એના કરતાં ઘટાડો થયો તો આ ક્રમને કેવી રીતે યાદ રાખવાનો? તો સપોઝ બસ અથવા ટ્રેનની અંદર 2 વ્યક્તિ છે જેને સીટ નથી મળી. ખ્યાલ આવશે? હું તમને ક્રમ યાદ કરાવડાવું છું. એક્ઝામમાં આ ઉદાહરણ ના લખતા, ત્યાં તમારે આ જ લખવું પડે. બસ અથવા ટ્રેનમાં 2 વ્યક્તિ જે છે એને જગ્યા મળી નથી, તો શું કરશે? જેને જગ્યા મળી છે તો એકદમ રિલેક્સ રહેવાના, એ લોકોને તો કોઈ તકલીફ જ નથી. તો જ્યારે તમે અપાકર્ષણનો ક્રમ જોશો તો સૌથી વધારે અપાકર્ષણ કોની વચ્ચે હોવાનું? જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. એટલે કે સૌથી વધારે અપાકર્ષણ હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, કારણ કે એને બંધ બનાવવામાં ભાગ લેવાનું મળ્યું નથી. તે શું પ્રયત્ન કરશે? આ બાજુથી આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બંધકારકને ધક્કો મારશે અને આ બાજુનો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધક્કો મારશે. સમજવા માટે આ શબ્દ વાપરું છું. થોડું ખસશે તો એના કારણે એકચ્યુઅલ જે ખૂણો હોવો જોઈએ એના કરતાં એના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. ખ્યાલ આવી ગયો? તો પહેલા અબંધકારક. સૌથી ઓછું અપાકર્ષણ કોની વચ્ચે હોવાનું? મેં તમને ઉદાહરણ કીધું એમાં સૌથી ઓછું ટેન્શન કોને હોવાનું? જેને સીટ મળી ગઈ છે એને કે જેને સીટ નથી મળી? જેને સીટ મળી ગઈ છે એકદમ રિલેક્સ રહેવાના. એટલે સૌથી વધારે અપાકર્ષણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સૌથી ઓછું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ખ્યાલ આવે? અને 2ની વચ્ચે કયું આવવાનું? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. યાદ રહેશે તમને આ? તો એને જ આપણે ઇંગ્લિશમાં આ રીતે લખાય છે. અબંધકારક એટલે લોન પેર, એટલે કે LP. એટલે LP ગ્રેટર ધેન
અબંધકારક લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, લોન પેર બોન્ડ પેર એટલે જે બોન્ડિંગ ઇલેક્ટ્રોન તમારા પેર છે તે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બીપી ગ્રેટર દેન બીપી. તો આવો ક્રમ આપીને મલ્ટિપલ ચોઇસમાં સવાલ પૂછ્યા હતા, તો એના માટે આ પણ ધ્યાન રાખજો. અને આશા રાખું કે તમને ઉદાહરણ સમજાવ્યું એના આધારે આ બધા મુદ્દા યાદ રહેશે, ખ્યાલ આવશે. તો તમારા આ છે VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ. હવે એના આધારે મધ્યસ્થ પરમાણુની સંખ્યાના આધારે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાના આધારે આકાર કેવી રીતે નક્કી થાય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આને ઇમ્પોર્ટન્ટ કરજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારી નોટમાં લખવાનું છે અથવા તમે સ્ક્રીનશોટ લઈ શકો.